વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરીશું વિવેચન એટલે શું તેની વિભાવના, પ્રકારો અને પદ્ધતિઓ વિશે. સાહિત્યની વ્યાખ્યા અને વિશ્લેષણ કરી સામાન્ય ભાવકને કૃતિનો અવબોધ કરાવવું એટલે વિવેચન. બીજી રીતે કહેવું હોય તો એવું કહી શકાય, કોઈપણ વસ્તુનું યથાવત પરિશીલન કરવું એટલે વિવેચન. હવે વિવેચનનું કાર્યક્ષેત્ર, એના કાર્યક્ષેત્રો કેટલા છે અને કયા કયા એના વિશે વાત કરીશું. તો પહેલું છે વિવરણ. વિવરણ એટલે સામાન્ય કક્ષાના ભાવકો, જિજ્ઞાસીઓ તેમજ સાહિત્યના અભ્યાસુ વિદ્યાર્થીઓ માટે આ પદ્ધતિ ઘણી ઉપકારક છે. બીજું છે વિશ્લેષણ. તો વિશ્લેષણ એટલે કૃતિનું પૃથક્કરણ કરવું. ત્રીજું છે રસાસ્વાદ. વિવેચન કૃતિનો કે કવિનો પરિચય રસાત્મક રીતે કરાવે અને કૃતિના રસની અનુભૂતિ કરાવે એને રસદર્શન કહેવાય. એના પછી છે અવલોકન. કૃતિનું બારીકાઈથી નિરીક્ષણ કરવું, જુદી જુદી માત્રામાં થતા અવલોકનો અને વિહંગાવલોકનો. અવલોકન મુખ્યત્વે ગ્રંથનું, સાહિત્ય સ્વરૂપનું, કવિ કે પછી તેની કવિતાનું હોઈ શકે છે. ત્યારબાદ છે મૂલ્યાંકન. ન્યાય અને ગુણાંકનનો મામલો છે. કાવ્ય ઉત્તમ છે કે મધ્યમ છે? કવિ પોતાનું કવિપણું નિભાવે છે કે ફક્ત કવિ નામધારી કૃતક લેખક છે? તે મૂલ્યાંકન પદ્ધતિથી નક્કી થાય છે. એના પછી અર્થઘટન. તો અર્થઘટનમાં સામાન્ય અર્થની ભીતરમાં પડેલા ગૂઢાર્થનું નિરૂપણ કરવું જરૂરી છે. સર્વાનુમતે વિવેચનના બે કાર્યક્ષેત્રો કહી શકાય. એક છે સૈદ્ધાંતિક અને બીજું વ્યવહારિક. સાહિત્યના સિદ્ધાંતનો કૃતિ વિવેચનમાં ઉપયોગ કરવામાં આવે ત્યારે વ્યવહારિક વિવેચન ઉદ્ભવે છે. સાહિત્યની વ્યાખ્યા આપવી એ વ્યવહારિક વિવેચનનું મુખ્ય કાર્ય છે. અને સૈદ્ધાંતિક વિવેચન એટલે કે શાસ્ત્રીય સાહિત્ય મીમાંસા. સાહિત્ય મીમાંસા એ સાહિત્યના નમૂના પરથી તારવેલા સિદ્ધાંત છે. હવે આપણે જોઈશું વિવેચકની સજ્જતા. સજ્જતા એટલે વિવેચકના ગુણો. તો પહેલું છે સહૃદયતા. વિવેચકમાં જેટલી સહૃદયતા હશે એટલું એનું વિવેચન ન્યાયી બનશે. સર્જકની ભાવના સાથે વિવેચકની ભાવના જોડાયેલી હોવી જોઈએ. બીજું છે સૌંદર્ય દ્રષ્ટિ. સહૃદયતાની સાથે સાથે વિવેચકમાં સૌંદર્ય દ્રષ્ટિ કૃતિના ભાવન માટે ઉપયોગી છે. કવિની પ્રતિભા ધરાવતો હોય તે જ સાચો વિવેચક થઈ શકે છે. એના પછી છે બૌદ્ધિક વ્યાપાર. બૌદ્ધિક વ્યાપારમાં શાસ્ત્રીયતા, બહુશ્રુતતા, વિદ્વત્તા, નિપુણતા હોવા જોઈએ. વિવેચકે શાસ્ત્ર, કાવ્ય વગેરેનું પરિશીલન કરેલું હોવું જોઈએ. સત્યનિષ્ઠા. સાચું વિવેચન શૈલી સુખ માટે નહીં પણ સત્યની સેવા કરવા માટે લખાય છે. વિવેચકનું જે શીલ છે એ દ્રઢ ચારિત્રબલ, સત્ય પ્રત્યેની નિષ્ઠા એનામાં જેટલા સ્વચ્છતાવાળા હશે એટલું તેનું વિવેચન કાર્ય દીપી ઉઠશે. છેલ્લે છે સાહિત્યનો ચોકીદાર. આ એક ઉત્તમ પ્રકારનો ગુણ કહી શકાય. વિવેચકની જાગૃતતા સાહિત્યને અનેક અનિષ્ટોથી બચાવી શકે છે. એટલે કે સારું સાહિત્ય જે છે એને આગળ વધવા માટેની પ્રેરણા આપે છે અને જે સારું સાહિત્ય નથી એને અવળા માર્ગે જતાં અટકાવવાનું કાર્ય એ વિવેચક કરે છે. હવે વિવેચનના પ્રકારો જોઈશું. તો વિવેચનના ઘણા એવા પ્રકારો પડે છે. તેમાં પહેલું છે શાસ્ત્રીય વિવેચન. તો શાસ્ત્રીય નિયમોને આધારે વિવેચન કરવામાં આવે એટલે કે કાવ્યમાં અલંકાર, ગુણ, રસ, ધ્વનિ વગેરે તત્વોને ધ્યાનમાં રાખીને જ્યારે વિવેચન કરવામાં આવે છે ત્યારે તેને શાસ્ત્રીય વિવેચન કહેવાય.
બીજું છે ઐતિહાસિક વિવેચન. ઐતિહાસિક ધોરણે કરવામાં આવતા વિવેચનને ઐતિહાસિક વિવેચન કહેવાય છે. જેવી રીતે જે તે યુગની સામાજિક, રાજકીય, આર્થિક કે સાહિત્યિક પરિસ્થિતિને તપાસવી. ત્રીજું છે તુલનાત્મક વિવેચન. આ વિવેચન જે છે એ 3 રીતે થાય છે. પહેલું છે એક જ કવિની અન્ય કૃતિઓના સંદર્ભમાં. બીજું છે એક જ યુગના 2 અથવા 2થી વધારે સર્જકોનો તેમની પરિસ્થિતિઓના સંદર્ભમાં. અને ત્રીજું છે વિવિધ સાહિત્ય સ્વરૂપોના આધારે સાહિત્ય સ્વરૂપો અને સર્જકોનો તુલનાત્મક અભ્યાસ, એટલે કે એકબીજા સાથે તુલના કરવામાં આવે છે. એના પછી છે મનોવૈજ્ઞાનિક વિવેચન. આપણે મિત્રો જાણીએ છીએ કે સાહિત્ય માત્રનો જન્મ વાસનામાંથી થયો છે. તેથી આ પ્રકારના વિવેચનમાં માનવીના માનસિક સંચલનો અને સાહિત્યના મૂળમાં રહેલા ભાવો, આદર્શો તથા ઉદ્દેશોની સમીક્ષા કરવામાં આવે છે. એના પછી છે વ્યાખ્યાત્મક વિવેચન. તો આ પ્રકારના વિવેચનમાં વિવેચક સાહિત્ય કૃતિના ઊંડાણપૂર્વકના અધ્યયનની સાથે સાથે સર્જકની મૂળ અનુભૂતિ સુધી પહોંચવાનો ચર્ચા દ્વારા પ્રયત્ન કરે છે. એના પછી સૈદ્ધાંતિક વિવેચન. નીવડેલી કૃતિઓના આધારે પાયાના સિદ્ધાંતોની મદદથી થતી વિવેચન પદ્ધતિને સૈદ્ધાંતિક વિવેચન કહેવાય. જેમાં આપણે ભરત મુનિનું જે રસસૂત્ર છે, એટલે કે રસશાસ્ત્ર છે, મમ્મટે આપ્યું છે, કોલરીઝનું છે, એલિયટે જે આપી છે, વગેરે જે પ્રકારનું વિવેચન છે એને સૈદ્ધાંતિક વિવેચન કહેવાય. હવે છે નિર્ણયાત્મક વિવેચન. તો આ પ્રકારના વિવેચનમાં વિવેચક ન્યાયાધીશની જેમ પોતાનો નિર્ણય પ્રગટ કરે છે. આ પદ્ધતિમાં કૃતિના ગુણ દોષ તપાસવા અને તેના આધારે કૃતિ વિશે નિર્ણય થાય એ મહત્ત્વનું બને છે. હવે કૃતિનિષ્ઠ વિવેચન જે છેલ્લું છે તેમાં કૃતિના હાર્દને આધારે, ફક્ત કૃતિને આધારે જ વિવેચન થતું હોય છે. બરાબર. તો આટલા છે વિવેચનના પ્રકારો. એના પછી છે વિવેચનની પદ્ધતિ. પહેલી પદ્ધતિ છે વિવરણ પદ્ધતિ. આ પદ્ધતિ સામાન્ય કક્ષાના ભાવકો કે અભ્યાસો માટે મહત્ત્વની બની રહે છે. કોઈ નવા સવા ભાવકો હોય, એમાં ભાવકને પદોનો જે અન્વય છે, શબ્દોના કોઈ અર્થ છે, કોઈ વ્યંજના હોય વગેરે બાબતોની અહીં સ્પષ્ટતાપૂર્વક સમજૂતી મળી રહે છે. ભાવકનું પ્રાથમિક અજ્ઞાન દૂર કરવામાં આ પદ્ધતિ સહાયક બને છે. બીજી છે વિશ્લેષણ પદ્ધતિ. સાહિત્ય પદાર્થને સમજવા માટે આ પદ્ધતિ મહત્ત્વની છે. કૃતિ કે કર્તા કે સાહિત્યના પ્રવાહને શાસ્ત્રીય ઢબે અને રાગ દ્વેષ વિના તપાસવાનો અહીં ઉપક્રમ રહેલો છે. એના પછી છે અર્થઘટન પદ્ધતિ. તો આ પદ્ધતિમાં કૃતિમાં રહેલા ઊંડા અર્થનું રહસ્ય પ્રગટ થતું હોય છે. સામાન્ય અર્થની પાછળ રહેલા ગૂઢાર્થ, વ્યંગ્યાર્થ, વિશિષ્ટ અર્થને બુદ્ધિપૂર્વક સમજાવવાનો અહીં પ્રયત્ન થતો હોય છે. અવલોકન પદ્ધતિ, જેમાં આ શબ્દ જે છે અવલોકન શબ્દ એ સમગ્ર પુસ્તક કે ગ્રંથને લાગુ પડે છે. ક્યારેક સાહિત્ય સ્વરૂપ કે સાહિત્ય પ્રવાહનું અવલોકન થતું હોય છે. અવલોકન એટલે નિરીક્ષણ કરવું, વિહંગાવલોકન કરવું, ઝીણવટપૂર્વક જોવું વગેરે શબ્દો એની માટે અભિપ્રેત છે. એના પછીની પદ્ધતિ છે સમીક્ષા પદ્ધતિ. તો આ પદ્ધતિમાં કૃતિનું સ્વરૂપ, તેનું અંતઃતત્વ, તેનું સમગ્ર જે રચનાતંત્ર છે, એની જે શૈલી છે વગેરેની તપાસના મુદ્દાઓનો સમાવેશ થાય છે. છેલ્લે છે રસદર્શન પદ્ધતિ. કૃતિ અંતર્ગત પડેલા રસની અનુભૂતિ કરાવવી
એ આ પદ્ધતિનું મુખ્ય લક્ષ્ય છે. વિવેચક કૃતિની ટીકા કરતાં પહેલાં કૃતિમાંથી રસબિંદુઓ શોધી કાઢે છે અને પછી એનું આપણને વિવેચન આપે છે અને એ પદ્ધતિને રસદર્શન પદ્ધતિ કહી શકાય.